નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. નર્મદા જિલ્લાના વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને પ્રયાસોના સથવારે આજે યોગનો સંદેશ એ સમગ્ર વિશ્વમાં જઈ પહોંચ્યો છે, જેને પરિણામે યોગને પણ વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે અને સરદાર વલ્લભભાઈ પટેલના સાનિધ્યમાં યોજિત આ કાર્યક્રમ એ નર્મદા જિલ્લા માટે પણ અત્યંત મહત્વનો પુરવાર થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં યોગ સાધકો દ્વારા સમૂહ યોગાભ્યાસ, પ્રાણાયામ તેમજ વિવિધ યોગાસનોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા સમાહર્તા ગંગાસિંહ, અધિક કલેક્ટર ગોપાલ બામણિયા, નાંદોદના પ્રાંત અધિકારી, SRPના કમાન્ડન્ટ સહિત ઉચ્ચ અધિકારીઓ અને NCC કેડેટ્સ, વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રતિનિધિઓ જોડાયા હતા. 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 સૌથી પહેલાં વિશ્વના નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જેટલો આભાર માની એટલો ઓછો છે, જેમણે યોગને પૂરા હિન્દુસ્તાનમાંથી વિશ્વભરમાં પ્રખ્યાત કર્યો. સમગ્ર વિશ્વ આજે યોગમય બન્યું છે, ત્યારે ફરીથી એક વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને લાખ લાખ અભિનંદન. યોગ મિટાવે રોગ. યોગને કારણે અનેક ફાયદા છે. યોગ ફક્ત આસન નથી, યોગ ફક્ત કસરત નથી, પરંતુ યોગ એક જીવન જીવવાની કળા છે. યોગ એક સાધના છે અને યોગના માધ્યમથી દરેક મનુષ્યનું જીવન એ સ્વસ્થ બને છે, તંદુરસ્ત બને છે, ફિટ બને છે. તંદુરસ્ત વ્યક્તિ જ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે. તંદુરસ્તી દરેક વ્યક્તિની ખૂબ અગત્યની હોય, જેને કારણે યોગને ખૂબ મહત્ત્વ આપવું. આજે ચિંતનનો વિષય એ છે કે આપણે આપણી પેઢીને યોગમય બનાવીએ અને પૂરું ભારત, પૂરું વિશ્વ આ યોગ અપનાવે એવી સૌ નવયુવાનોને પણ અપીલ. ફરીથી એક વખત યોગ દિવસે સૌ ભારતવાસીઓ, સૌ ગુજરાતવાસીઓને અનેક અનેક શુભકામના. રાજપીપળાથી દીપક જગતાપ સાથે બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.